આજે વડોદરા તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયત સદસ્યોની ગ્રાન્ટ તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યો તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. વડોદરા તાલુકા પંચાયત હસ્તકના ગામોમાં પાણીની પડતી તકલીફો અને પ્રસંગોપાત જરૂર પડતા પાણીના જથ્થાના વહન માટે ગ્રામ પંચાયતોને ટેન્કર આપવાનું આયોજન આજે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના વડોદરા તાલુકાના સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો તેમજ ગ્રામ પંચાયતોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી 11 જેટલા ગામોની અંદર પીવાના પાણીની ટેન્કર લોકોને સુવિધા મળી રહે ગામની અંદર છેવાડાના માનવીને એ રીતેનું આયોજન અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે એને લોકાર્પણનો કાર્યક્રમ હતો. 11 ગામના સરપંચ અને તલાટીશ્રીઓ અહીંયા હાજર રહી ને આજે અહીંયાથી પોતે ટેન્કર લઈને પોતાના ગામે જશે. ખરેખર આ કામ ખરેખર બહુ ખૂબ જરૂરિયાત હતી, કારણ કે ગામડાઓમાં નાના મોટા પ્રસંગો હોય એવા સમયે પીવાના પાણીના પ્રશ્નો થતા હોય છે. ત્યારે આ ટેન્કરને કારણે દરેક ગામની અંદર પાણીની સુવિધા આ થશે. એટલે ખરેખર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સરપંચોને સ્પષ્ટ આજે પણ કહ્યું છે કે કોઈને પણ તમે આ ટેન્કર ભાડે આપશો નહીં. ફક્ત ને ફક્ત લોકોને જરૂરિયાત છે એવા લોકોને, કોઈ કોન્ટ્રાક્ટર હોય એવા કોન્ટ્રાક્ટરને ક્યારેય આ ટેન્કર આપવું નહીં. ફક્ત ને ફક્ત ગામના ઉપયોગ માટે એની નોમિનલ ચાર્જ રાખીને એવા લોકોને આપણે આપવું જોઈએ. આજ રોજ તાલુકા પંચાયત વડોદરા દ્વારા તાલુકા પંચાયતની વિવિધ યોજનાકીય ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરના કામો મંજૂર થયેલ હતા, જે વર્ષ 2021-22, 22-23 કે 23-24 ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ હતા. જે કામો ખૂબ જ લાંબા સમયથી પડતર રહેલ હતા, તો તે કામોમાં સરકારશ્રીના જેમ પોર્ટલ મારફતે ખૂબ જ પારદર્શકતા રીતે તમામ કામોની ઓનલાઈન ટેન્ડર કરીને ખરીદી કરવામાં આવેલ છે. અને ખરીદી કર્યા બાદ જે મંજૂર થયેલ એજન્સી દ્વારા આજ રોજ એપીએમસી સયાજીપુરા ખાતે કુલ 11 ટેન્કરોની ડિલિવરી આપવામાં આવેલ છે, જે ખૂબ જ સારી હાલતમાં મળેલ છે અને સંતોષકારક કામગીરી કરેલ જણાય છે. તો આજ રોજ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તલાટીઓ, સરપંચશ્રીઓ તમામની હાજરીમાં આ ટેન્કરનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે તમામ ટેન્કરો આજ રોજ તમે જોઈ શકો છો કે અત્રેથી કાર્યક્રમ સમાપન થયા બાદ જે તે ગ્રામ પંચાયત ટ્રેક્ટર મારફતે લઈ જઈ રહ્યા છે. આ ટેન્કરો જે તે ગામમાં આગામી સમયમાં ઉનાળામાં પાણીની તંગીના કારણે જે કંઈ પાણીની સમસ્યાઓ સર્જાય છે પીવાના પાણીની, તેમાં ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા રાખીએ છીએ. આજ રોજ તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી અને જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીમાંથી કુલ ટોટલ 11 ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું, અને જેનું ખરીદી જેમ પરથી પારદર્શક રીતે કરવામાં આવી છે. અને આ ટેન્કરનો ઉપયોગ વિવિધ ગામોમાં જે કંઈ પાણીની સમસ્યાઓ થતી તેનાથી છુટકારો મળશે, પ્રસંગોપાત પણ ઉપયોગમાં આવશે.